भारतीय सनातन संस्कृति के जो हिंदू धर्म के शास्त्र हैं, उन शास्त्रों में भक्ति का स्वरूप जो बताया गया है और भारतवर्ष के ऋषिगण जिन्होंने भक्ति का स्वरूप बताया गया है और भारतवर्ष के जो भक्तगण हैं उन्होंने भक्ति का जो स्वरूप बताया है वही का मूर्तिमान स्वरूप परम पूज्य प्रमुख स्वामी जी महाराज थे। पूरे संसार में जो 5 द्वंद्व हैं, जिस द्वंद्व में भगवान की याद आना और भगवान का स्मरण होना और भगवान के प्रति प्रेम रखना बहुत मुश्किल है, लेकिन परम पूज्य प्रमुख स्वामी जी महाराज ऐसे द्वंद्व में भी भगवान को कभी भूलते नहीं थे। चाहे सुख के प्रसंग हो या दुख के, चाहे मान के प्रसंग हो या अपमान के, चाहे जय के प्रसंग हो या पराजय के, चाहे सुविधा हो या अव्यवस्था हो, चाहे आराम से बैठे हो या जल्दबाजी में हो, लेकिन परम पूज्य प्रमुख स्वामी जी महाराज कभी भगवान को भूलते नहीं थे, हमेशा के लिए भगवान को याद रखते थे। कनाडा की पार्लियामेंट में जब स्वामी जी का सम्मान का एक प्रोग्राम था और वहाँ के जो अध्यक्ष जॉन फाइजर ने घोषणा की कि परम पूज्य प्रमुख स्वामी जी महाराज जो कि BAPS संस्था के महान धर्मगुरु हैं, अभी हमारी पार्लियामेंट में पधारे हैं, तो मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज को विनती करता हूँ कि अपने स्थान पे वे खड़े हो और हमें दर्शन दान दें। परम पूज्य प्रमुख स्वामी जी महाराज वहाँ बैठ रहे और निर्भय स्वरूप स्वामी जी को कहा कि तुम खड़े हो, क्योंकि तुम्हारे हाथ में ठाकुर जी है, हरिकृष्ण महाराज हैं। तो निर्भय स्वरूप स्वामी वो खड़े हुए, उनके बाद परम पूज्य प्रमुख स्वामी जी महाराज खड़े हुए। सम्मान तो परम पूज्य प्रमुख स्वामी जी महाराज का हो रहा था लेकिन वे हमेशा के लिए मानते थे, समझते थे और जानते थे कि ये मेरा सम्मान नहीं है और हरिकृष्ण महाराज का सम्मान हो रहा है, क्योंकि उनके जीवन में पराभक्ति थी। वे सिद्ध पुरुष थे और तृप्तो भवति, उन्हें कोई अपेक्षा नहीं थी। और जिसके जीवन में पराभक्ति हो उनके जीवन में कभी किसी की अपेक्षा भी नहीं रहती है। वह तृप्तो भवति, हमेशा के लिए वह अपने स्वरूप में तृप्त रहते थे। आज वही पराभक्ति परम पूज्य प्रमुख स्वामी जी महाराज में थी, वही पराभक्ति आज परम पूज्य महंत स्वामी जी महाराज में भी है। બપોરે 3 વાગ્યાથી અહીંયા જે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું જે આયોજન, જેની અમુક પ્રસ્તુતિની જે જોવામાં આવી, જેનો અનુભવ થયો અને જેનું વિસ્તારથી વર્ણન સાંભળ્યું, એ જોઈને પહેલો એક વિચાર તો એ આવ્યો કે આવી બાબત, આવું આયોજન, આટલા મોટા પ્રકારનો 1 મહિના સુધી ચાલનાર શતાબ્દી મહોત્સવ એ ફક્ત એક સપનામાં વિચાર કરી શકાય એવી બાબત છે. આની રિયાલિટી એ અનુભવવી હોય તો આ આખું
600 એકરમાં ઊભો કરેલું શતાબ્દી મહોત્સવ માટેનું નગર, એની એક બાબત ઝીણવટથી જોવામાં આવે અને એની પાછળ રહેલો નિસ્વાર્થ પરિશ્રમ જે લોકોએ પોતે સમર્પિત કર્યો છે, એ જ એક બતાવે છે કે બાપજી મહારાજમાં આપણા સૌની કેટલી શ્રદ્ધા આજે પણ એટલી જ યથાવત છે. જ્યારે સ્વામીશ્રીને તો એવી કોઈ જ ભાવના નહીં, છતાં પણ એમનું હાસ્ય, એ હાસ્ય એક પિતા તુલ્ય, એક માતા તુલ્ય, એક ગુરુ તુલ્ય, એ જાતનું હાસ્ય એકદમ નિર્દોષ. અને આજે પણ જો આંખ બંધ કરીએ તો એમની આંખમાંથી વરસતો પ્રેમ અને વાલ અને એમનું હાસ્ય એ મને આજે પણ અનુભવ થાય છે. અને આના કરતાં પણ સૌથી વધારે હું આજે જાહેરમાં આપ સૌને આગળ કહું છું કે જે મને અનુભવ થયો છે, જ્યારે મેં એમના પહેલી વખત આજથી 25 વર્ષ પહેલાં ચરણ સ્પર્શ કર્યા અને એમના જમણા પગના અંગૂઠાની ઉપર મેં બંને હાથથી મૂકીને મારી આંખ ઉપર મૂક્યા, એ વખતે મને જે સ્પર્શનો તે અંદરથી કરંટ આવ્યો છે, જે વાઇબ્રેશન આવ્યા છે, એ આજે આટલા વર્ષો પછી પણ હું ભૂલી નથી શક્યો. કે ભલે આજે બાપજી મહારાજ આપણી બધાની વચ્ચે સદૈવ નથી, પરંતુ જે એમનો પ્રેમ, એમની લાગણી, એમનો જે હર્ષભાવ, એમની જે ફક્ત નિસ્વાર્થ કોઈ પણ નાની વ્યક્તિની, કોઈ માનવ છે અથવા કોઈ જીવ છે, એ જીવની સેવા કરવાનો જ એક એમનો જે લક્ષ્ય હતું, એવું લક્ષ્ય કદાચ જ કોઈ સંતમાં મેં જોયું હશે. મને માફ કરો, પરંતુ જો આજે મારે કોઈ પણ સંતને યાદ કરવા હોય, કોઈ પણ પ્રભુને યાદ કરવા હોય, તો સૌ પ્રથમ હું પ્રમુખ સ્વામીને ચોક્કસ યાદ કરીશ. મને એ કહેતા ખૂબ ખૂબ હર્ષ થાય છે કે હું આસ્તિક છું, પણ એટલો આસ્તિક નથી કે જેથી હું રોજ એટલી બધી પૂજાપાઠ કરી શકું. પણ આજની તારીખે પણ છેલ્લા 25 વર્ષથી 5 માળા પ્રમુખ સ્વામીની ચોક્કસ કરું છું, અને એ કદાચ મારું અવભાગ્ય છે. એકાંતિક સ્વામી જે કહે છે તે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માણ, મનનો ઉપવાસ. સ્નેહીજનો ભૂલાઈ ગયા. સ્વાદ તો પૂરણપોળી આપો કે શ્રીખંડ આપે, કોઈ સ્વાદ નહીં. અને નિષ્કામ તો એ યોગી છે. એ જ રીતે એમનો બીજો મોટામાં મોટો ગુણ જે કહેવાય છે તે સેવા ભક્તિ. એમણે કોઈ પણ દિવસ જો કોઈની ભૂલ થઈ ગઈ હોય, ભક્તની બેપરવાહી થઈ ગઈ હોય, તો માફી માગે. ભક્ત પહેલો, ભક્તનો ભક્ત પણ પહેલો, દાસ પહેલાં, દાસનો દાસ પણ પહેલો. નાના શાહપુરમાં એક પોળમાં એમની પધરામણી થતી. મારા મામા ત્યારે એમને એટલો પરિચય નહીં. આમ તો બ્રાહ્મણ એટલે શિવપંથી. પણ મેં કહ્યું કે તમે દર્શન તો કરો. તો એમને ત્યાં ગયા અને કહ્યું કે સ્વામી પધરામણી કરો. તો રાત્રે 12 વાગે પણ ગયા કર્યા વિના, જાડ્યા વિના એમને ત્યાં પધાર્યા. આ એમની મહત્તા. I think there's something very special about this country, something which is very, very unique. आज यहाँ पे जो हो रहा है, जो ये पूरे महीना होने वाला है, ये बहुत ही स्पेशल है. और शायद ही ये किसी और दुनिया में कहीं और हो सकता है. ये शायद ही सिर्फ इंडिया में हो सकता है. प्रमुख स्वामी जी महाराज सिखाते हैं कि all the answers of the world actually lie inside each one of us. We can always blame, and in the news industry we do this. In the news industry we always find something to blame. This is bad because this person is corrupt, or this is bad because something else is wrong. But a lot of the solutions to the world's problems are in each one of us. Pramukh Swamiji Maharaj ye kehte hain, I think all spiritual teaching leads us to the same answer. And I think events like this are very, very useful reminders to each one of us and to the world that India is special, and we're constantly going to be living by this message. लेकिन आज जो मैंने दर्शन किए स्वामी महंत स्वामी महाराज जी का, ऐसी दिव्य ज्योति मुझे मिली है. मुझे पता नहीं था कि अगर ऐसा भी संत और महात्मा यहाँ पर होते हैं. प्रमुख स्वामी जी को मैं नहीं मिल सका,
क्योंकि भाग्य नहीं था, ये जो नगरी मैंने देखी, अचंभा हो गया मुझे। एक हमें अंग्रेजी में कहते हैं माइंड बॉगलिंग, ऐसा चीज़ मैं कभी सोच नहीं सकता था जो आज यहाँ नज़र आ रहा है। क्या चीज़ बनाई है। तो मैंने ये देखा, ऐसा समूह, ऐसा प्यार, ऐसे वॉलंटियर्स मैंने आज तक नहीं देखे हैं सर। कितने वॉलंटियर्स हैं, क्या सेवा कर रहे हैं। ऐसी सेवा बहुत मैंने पहले कभी देखा नहीं सर। वो जो बात कही हाइजीनिक की, जब फॉरेनर आते हैं ना सर किसी फैक्ट्री में विजिट करने के लिए, क्योंकि आपने कोई प्रोडक्ट देना है वेंडर को, तो सबसे पहले वो वर्कर के बाथरूम में जाते हैं कि देखते हैं कि वर्कर का बाथरूम कैसे बना हुआ है। यहाँ तो 2 लाख आदमियों के लिए 136 बाथरूम बनाए और देखने लायक है। ये है स्वच्छ भारत मिशन। अगर किसी ने देखना है तो इसी स्वच्छ भारत को सर, दिव्य ज्योति है सर। क्या कहा, प्रमुख स्वामी जी को मैं मिला नहीं, लेकिन शक्ति के बाद मैं दे सकता हूँ। वो लीगेसी जो चल रही है, ये 6 स्पिरिचुअल गुरु हैं, वो 5th स्पिरिचुअल गुरु थे सक्सेसर और स्वामी नारायण जी के। लेकिन क्या भावना है और क्या तेज है उनके मस्तिष्क पर, क्या मस्तिष्क में तेज है और क्या भावना है। અહીંયા અમદાવાદની અંદર પૂજ્ય બાપાની હાજરીમાં નર્મદા મહાઆરતીનો એક પ્રસંગ થયેલો। એ વખતે પહેલી વખત સાબરમતી નદીની અંદર નર્મદાજીના નીર ભરવાનો પ્રયોગ થયો અને 2 કાંઠે સાબરમતી હિલોળા લેતી થઈ અને એની મહાઆરતીના કાર્યક્રમ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપાની હાજરીમાં ઉજવાણો। એ દૃશ્ય હું એટલા માટે સ્મરણ કરું છું કે હું વ્યક્તિગત રીતે માનું છું કે ગુજરાતની જે ખુશી છે, એ ખુશીનું જો કોઈ કારણ હોય તો એ આપણું નર્મદા માતાનું પાણી આપણને મળે છે, એ છે। અને પ્રમુખ સ્વામી બાપાએ માતાજીની આરતી એવી તો ઉતારી કે આખે આખો પ્રોજેક્ટ પૂરો થયો અને આખા રાજ્યની અંદર માતાજીના પાણી પહોંચાડવામાં આપણને સફળતા મળી। પ્રમુખ સ્વામી બાપાને મળતા ને તો એકદમ સરળ સ્વભાવ, રામાયણની ચોપાઈની ડેફિનેશન બાપા મળતી, સરળ સ્વભાવ અને મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાઈ। એવી સરળતા જે બાપામાં જોવા મળતી, એ અક્ષરશઃ મહંત સ્વામીમાં ઉતરી હોય એવું દેખાય। एकदम निर्मोही निर्लेप। पूज्य संत स्वामी जी महाराज, प्रमुख स्वामी जी महाराज एक ऐसी विभूति है जो हजारों संतों को बनाए हैं और हजारों को संत बनाए और करोड़ों करोड़ों लोगों को दिव्यत्व से एटर्नल बना रहे हैं। सो ही इज मेकिंग many many people not just emotional but divine with his just divine presence and with divine activities। स्वामी जी महाराज, प्रमुख स्वामी जी महाराज का संकल्प को लेकर सारी दुनिया में, न केवल भारत में, अमेरिका में, ऑस्ट्रेलिया में, अफ्रीका में और यूके में, कई जगह में जो वैल्यूज़ के लिए स्वामी जी महाराज अपने जीवन चलाते थे, ऐसे वैल्यू को सबको बताने के लिए ये शताब्दी महोत्सव जगह जगह में मनाएं और लोगों को प्रभावान्वित किए हैं। इस धनुर्मास का सु अवसर पर यहाँ प्रमुख शताब्दी महोत्सव नाम का जो उत्सव अभी हो रहा है, ये सत्व गुण को वृद्धि करने वाला उत्सव है और मन को शांति देने वाला उत्सव है, दुनिया को दिशा दिखाने वाला उत्सव है। हम यहाँ अंदर प्रवेश होते ही देखा जो नगरी यहाँ पर बनी है,
करीब 600 एकड़ की जगह में, all this is pretty much temporary, but you don't feel anywhere this is temporary. You think it is made forever. ये तो एक इटरनल एबोर्ड जैसा लगता है। BAPS संस्था जो है, जो स्वामीनारायण संस्था, ये अपना सिर को उठाकर चलने की ताकत देने वाला एक संस्था है।